બગદાણા બબાલની અંદર એસઆઈટીની રચના તો થઈ, તેમ છતાં કોળી સમાજના આગેવાનોને એવું લાગી રહ્યું છે કે ક્યાંક નવનીતભાઈ બાલદિયાને ન્યાય નહીં મળે, કારણ કે ગુજરાતની અંદર અનેક એવા કેસ જોયા છે કે જ્યાં એસઆઈટીની રચના કરવામાં આવે છે પરંતુ ન્યાય નથી મળતો। અને હવે આ જ બાબતે કોળી સમાજના આગેવાનો છે એ આજે નવનીત બાલદિયાને મળવા માટે જવાના છે। અને ખાસ કરીને આ બધાની વચ્ચે ઋષિ ભારતી બાપુ છે, જે કોળી સમાજના આગેવાન પણ કહી શકાય, તે આજે એમને મળવા માટે જવાના છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। કોળી સમાજના આગેવાનો આજે નવનીત બાલદિયાને મળવા માટે હોસ્પિટલ જવાના છે, પરંતુ ખાસ કરીને સુરતથી લગભગ 100 જેટલી ગાડીનો કાફલો છે એ ક્યાંક ભાવનગર આવવા માટે રવાના થઈ ચૂક્યો છે અને એમની જ સાથે 100 ગાડીનો કાફલો છે બગોદરાથી પણ જવાનો છે। પણ આ બધાની વચ્ચે જ્યારે આ 100 ગાડીનો કાફલો છે એ નવનીત બાલદિયાને મળવા જાય, ત્યારે જ્યારે આખો કાફલો વટામણ ચોકડી પહોંચ્યો તો ત્યાંથી જ ઋષિ ભારતી બાપુ છે એમની સાથે પણ ગયા હતા। એટલે હવે જે આ બધા જ કોળી સમાજના આગેવાનો છે ત્યારે નવનીત બાલદિયાને મળવા માટે પહોંચી રહ્યા છે અને આજે કંઈક નવા જૂની કરવાના છે, કારણ કે લોકોનું એવું કહેવું છે કે એસઆઈટીની રચના તો હર એક વખતે થાય છે પરંતુ ન્યાય ક્યારે મળે છે। એટલે હવે આજે જશે કઈ માંગ ફરી એક વખત મૂકવામાં આવશે તે પણ જોવાનું છે। પણ આ બધાની વચ્ચે આપણે પણ જોયું કે આખા કેસની અંદર પીઆઈ હોય, ડીવાયએસપી હોય, એ બધા જ લોકોના તપાસમાંથી હટાવી દેવામાં આવ્યા હતા, પરંતુ એમની જગ્યાએ નવા અધિકારીઓને એટલે કે જે જયવીર ગઢવી છે એમને અત્યારે આખી લીડ સોંપવામાં આવી છે અને એમની સાથે બીજા પણ જે 5 અધિકારીઓ છે એ આ બધા જ ભેગા મળીને આખી તપાસ કરી રહ્યા છે અને રિપોર્ટ છે આખો ગૌતમ પરમાર છે રેન્જ આઈજી ભાવનગરના એમને સોંપવાનો છે। પણ આ બધાની વચ્ચે એવું લાગી રહ્યું છે કે કોળી સમાજમાં હજુ પણ ક્યાંક અસંતોષ છે, અલગ અલગ જગ્યા પર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે, ક્યાંક સમાજને એવું લાગી રહ્યું છે કે કાચું ન કપાય તે માટે આ બધું કરવું પડી રહ્યું છે। આ બધાની વચ્ચે એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યારે આ અલગ અલગ ગાડીના કાફલા સાથે જ્યારે કોળી સમાજના આગેવાનો નવનીત બાલદિયાને મળવા માટે પહોંચી રહ્યા છે અને બધાની વચ્ચે ઋષિ ભારતી બાપુ પણ છે। મારી સાથે અત્યારે ઋષિ ભારતી બાપુ જોડાયેલા છે। બાપુ, અત્યારે તમે નવનીત બાલદિયાને મળવા માટે જઈ રહ્યા છો, તમારી મુખ્ય માંગ શું હશે? મુખ્ય માંગ પીડિત નવનીતભાઈને ન્યાય મળે અને જે આ ષડયંત્રમાં જે પણ ભાગીદાર હોય એને પોલીસ પકડે અને સીટની જે રચના થઈ છે એના દ્વારા પરિણામ આવે, માત્ર વાતોમાં એ સીટ ના રહે એવી અપેક્ષા રાખું છું। જી બાપુ, પણ સાથે સાથે જે આ બધા જ નેતાઓ છે, પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી, એ બધા લોકો મુખ્યમંત્રીને મળવા ગયા હતા, તમને ભરોસો છે કે ન્યાય અપાવશે તમામ લોકો? જુઓ, ભરોસો છે અને નથી પણ, કારણ કે અત્યારે ગુજરાતમાં કેટલી દુર્ઘટનાઓ ઘટી, લગભગ 5-6 થી વધારે સીટની રચનાઓ બધી ઘટનાઓમાં રચાણી છે, પણ એનાથી પરિણામ શું આવ્યું અત્યાર સુધી? એટલે એક સીટ પણ શંકાના દાયરામાં છે, પોલીસ પ્રશાસન પણ શંકાના દાયરામાં છે। એટલા માટે પોલીસ ઉપર ભરોસો પણ રાખીએ કે આમાં પીડિત વ્યક્તિને ન્યાય મળે। જી, અંદાજે તમે કેટલા લોકો જઈ રહ્યા છો નવનીતભાઈ બાલદિયાને મળવા માટે? જો અત્યારે લગભગ અહીંયા 150 ગાડી તો ભાવનગર છે, ત્યાંથી મવા પહોંચતા લગભગ 200 જેટલી ગાડી અંદાજિત થશે એવી સંભાવના છે। બાપુ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। જી। पिंटू पे बगुसरा पहुंची जाए ये આવે છે હવે બીજા પાછળ ગાડી पिंटू पे बगुसरा पहुंची जाए ये આવે છે હવે બીજા પાછળ ગાડી
થોડી જ વારની અંદર આ કાફલો છે હવે જે નવનીત બાલદિયા છે તેમને પણ મળવા માટે જવાના છે. હવે જોવાનું છે કે ત્યાં જઈને શું માંગ કરવામાં આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.